જય જવાન, જય કિસાન, જય મુરલીધર। તારીખ 15 છઠ્ઠો મહિનો અને 2025। હવે મિત્રો આપણે જેમ અગાઉ તારીખ આપેલી હતી એ અનુસાર જ અત્યારે વાવણી લાયક વરસાદ આપણે ગુજરાત સૌરાષ્ટ્રની અંદર જોવા મળે છે। ગુજરાત સૌરાષ્ટ્ર એટલે તમામ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર છૂટો છવાયો વાવણી લાયક વરસાદ જોવા મળે છે। અગાઉ આપણે તારીખ આપી હતી એ અનુસાર એ જ તારીખની પરફેક્ટ આગાહી હાલે છે। એટલે કહેવાનો મતલબ મારો એ હતો કે મોડલ ક્યાંક આપણે મોડલની આગાહી આપણી ખોટી પણ પડી શકે, પણ આપણે તો અગાઉથી આ તમને અગાઉથી માહિતી આપેલી હતી કે 14થી 22ની અંદર વાવણી લાયક વરસાદ થશે। હવે મિત્રો અત્યારે આપણે અમુક મિત્રોને વાવણી થઈ ગઈ છે આ 2 દિવસની અંદર, અને ઘણા મિત્રોને વાવણી જાજા ભાગે વિસ્તારોમાં વાવણી બાકી છે। તો એમને વાવણી ક્યારે? તો મિત્રો કોઈ ટેન્શન લેતા નહીં। આપણે જે ટકાવારી સાથે જે માહિતી આપી ગુજરાતની, સૌરાષ્ટ્રની કે પછી કચ્છની, એ મુજબ જ વાવણી થશે। હજી આપણે 16 તારીખ સુધી વિસ્તારો નથી કહી શકતા, પણ એવું ના સમજવું કે જે કાલે વરસાદ થયો એથી આજે તીવ્રતા વધશે અને વિસ્તારો પણ વધશે, પણ 16થી 18 તારીખ કે અથવા 19 તારીખ આમાં આપણે જે અગાઉ માહિતી આપેલી છે કે સૌરાષ્ટ્રના 60% વિસ્તારમાં વાવણી થઈ જાય, પછી દક્ષિણ ગુજરાતના 80% વિસ્તારમાં વાવણી થઈ જાય, મધ્ય ગુજરાતની અંદર પણ 70% આસપાસ વાવણી થઈ જાય, ઉત્તર ગુજરાતની અંદર ઘણા વિસ્તારો રહી જાય, કચ્છની અંદર ઘણા વિસ્તારો રહી જાય, એવી રીતે માહિતી આપેલી છે। એ અનુસાર જ આપણે માહિતીમાં બરકરાર થઈ, એમાં આપણે કોઈ ફેરફાર કરતા નથી। પણ અગાઉ મેં કીધું એમ કે 60% જે આપણે સૌરાષ્ટ્રનું કીધું એમાં 70% થઈ શકે, પણ 55% વિસ્તાર નહીં રહે, 60% ઉપર રહેશે, એવી પણ તમને માહિતી આપેલી હતી। અને મિત્રો આજે અત્યારે આપણે 14થી 22નો રાઉન્ડ કહી તો 22 પછી હું તો 22 પછી આપણે 23, 24, 25 ને 26 સામાન્ય નોર્મલ વરસાદ થાય કે ઝાપટા પડે કે અથવા એકલ દુકલ સેન્ટરમાં સીમિત વિસ્તારોમાં વરસાદ જોવા મળે, પણ કહેવાનો મતલબ મારો એ કે તીવ્રતા ઘટશે। પછી બીજો રાઉન્ડ છે 27થી 30નો છે, અને ત્રીજો રાઉન્ડ છે એ 3 જુલાઈથી 8 જુલાઈ સુધીનો છે। એટલે આ જે અગાઉ આપણે તારીખો આપી એ અનુસાર તમને માહિતી આપું છું। અને ઘણા મિત્રોને એવી પણ મારી આગળ સલાહ લેતા હોય કે આપણે કોરામાં વાવેતર કરવું જોઈએ। જોકે ઘણા મિત્રો એટલે ગુજરાત લેવલથી મારા આજુબાજુ વિસ્તારના પણ મને અમુક મિત્રો પૂછતા હોય, તો મારી તેની સલાહ પણ એ જ હતી કે કોરામાં વાવેતર ન કરવું, અને કાયદેસર આપણે ભલે 2-3 દીની વાર લાગે, આપણે વરસાદ વેરા રાખે 2-3 દી, તો જ્યારે 2-3 દી પછી વરાપ થાય ત્યારે વાવેતર કરવું જોઈએ। કારણ કે વર્ષ લાંબુ છે, કોઈ ઉતાવળ કરીએ કંઈ ફાયદો નથી। જેમ નિરાંતે વાવેતર કરશું એમ ઉગાવો સારો થશે અને મોલની નરવાઈ પણ સારી રહેશે। આ મારો પોતાનો અનુભવ છે, કારણ કે 600 તારીખ તો આપણે આપી શકીએ, હાલો હું આખા ગુજરાત સૌરાષ્ટ્રની 600 તારીખ અને એરિયા દીઠ ના કહી શકું, પણ અમારા અમુક વિસ્તારોને તો મારા અમુક મિત્રોનો અનુભવ છે કે હું 600 તારીખ વાવણીની આપું છું, તોય પણ હું એમને એ જ સલાહ આપું છું કે કોરામાં વાવેતર નહીં કરવું। એક કપાયાનું વાવેતર આપણે કપાસનું વાવેતર કરી શકીએ, બાકી મગફળીનું વાવેતર કોરામાં ન જ કરવું જોઈએ। બાકી આ નિર્ણય તમારો છે, તમારે જે નિર્ણય લેવો હોય એ તમે લઈ શકો છો, પણ મને અનુભવ છે એ તમને માહિતી આપું છું। અને મિત્રો આપણે અગાઉ પણ કીધેલું હતું કે ભાઈ આપણે 15 જૂનથી માંડી અને 25 જૂનની અંદર કે આપણે બંગાળની ખાડી કે અરબી સમુદ્રની અંદર એક દબાણ અથવા મોટી સિસ્ટમ કે ચક્રવાત જેવું કોઈ દબાણ થઈ શકે, એ આપણી આગાહી અને જે આપણી માહિતી આપેલી છે એમાં પણ આપણે હજી બરકરાર થઈ। હજી 25 જૂન આવે ત્યારે આપણે એનું સચોટ તારણ કાઢી શકશું, અને કદાચ થશે આપણા આગાહી અનુસાર તો એ પણ કહેશું, અને નહીં થશે તો પણ આપણે સ્વીકારી લેશું। અને મિત્રો અગાઉ પણ આપણે તમને એક માહિતી આપેલી હતી કે ભાઈ હું ઘણીવાર રાતનું હવામાન જોતો તો ક્યાંક ને ક્યાંક મને એવો પણ સંકેત મળે છે કે આવનારા સમયની અંદર કે આપણે 10થી માંડી અને 20 દિવસની અંદર કે 5-7 દિવસની અંદર કોઈ મોટો વરસાદનો રાઉન્ડ આવી શકે, અથવા અતિવૃષ્ટિ જેવો પણ માહોલ થઈ શકે। એ પરફેક્ટ ટાઈમ નથી આપતા,
પણ 20 દિવસની અંદર આ ઘટના બની શકે આવો મને સંકેત મળ્યો. એટલે અતિવૃષ્ટિ એટલે કોઈ ગભરાવાનું કે કોઈ ટેન્શન લેવાની વાત નથી કોઈ આપણે અફવા ફેલાવતા. પણ મારો અનુભવ એમ કહે કે અતિવૃષ્ટિ જેવા ઈંધાણ દેખાડે છે અથવા કોઈ મોટી સિસ્ટમથી આપણી ઉપર તોફાન પણ થઈ શકે આવો સંકેત મને મળ્યો છે. અને જે હું અમુક તારણ કાઢતો હોઉં એમાં મને અનુભવ થતા હોય એ વિશે તમને માહિતી આપું. એટલે અતિવૃષ્ટિની વાત કરીએ તો તમને મિત્રો ખબર હોય કે 15-20 કે અથવા કલાકોની ગણતરીમાં 10-12 ઇંચ મેં પડી જાય તો એને ક્યાંક ને ક્યાંક અતિભારે વરસાદ કહેવામાં આવે છે. તો આવી શક્યતા ખરી, પણ ઓલ ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં એ પણ આપણે નથી કહી શકતા. પણ 20 દીની અંદર કે 20 દીની આજુબાજુમાં આ ઘટના જોવા પણ મળી શકે અતિવૃષ્ટિના સંકેત છે. પછી મિત્રો આપણે જે 2025નું ચોમાસું છે એ મુજબ જ આપણે બધા કાર્યક્રમ નાખેલા છે. જે નવા મિત્રો આપણી ચેનલમાં જોડાય તે ખાસ કરી અને મારા જૂન જુલાઈ એ રીતે પછી જેઠ આહાર દેશી મહિનામાં બનાવેલા છે ને ઇંગ્લિશ મહિનામાં પણ બનાવેલા છે. એ તમામ મિત્રો જોઈ લેજો જેથી કરી. તો મિત્રો આપણા વિડીયા તમામ શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. અને આવનારા સમયની અંદર આપણી તમામ માહિતી છે એ ક્યાંક ને ક્યાંક તમને મદદરૂપ થઈ શકે. અને ખાસ તમને લાસ્ટમાં એ કહેવા માગું છું કે જે આપણે 14 થી 22ની વાવણી લાયક વરસાદ કીધા હતા એમાં વિસ્તારો પણ આપણે તમને એક અંદાજો આપ્યો. એમાં તમામ વિસ્તારોની અંદર જ્યાં વાવણી થઈ હોય, બાકી હોય અને જ્યાં વરસાદ થયો હોય તે કમેન્ટ કરજો જેથી કરી અને મને પણ ક્યાંક ને ક્યાંક મારા અનુભવ છે એ અનુસાર હું પણ આગળના સમયની અંદર ક્યાંક ભૂલ થતી હોય તો વધારે અનુભવ કરી અને સચોટ તારણ કાઢવાનો પ્રયત્ન કરું. હવે આપણે આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.